બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત નિપજ્યા છે। ત્યારે ગઈકાલે ડીસા અને પાલનપુરના બાળકનું મોત નિપજ્યા બાદ આજે સોઈ ગામના બાળકનું પણ મોત નિપજ્યું છે। જોકે પાલનપુરમાં બાળકનું મોત નિપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્યની ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ઘર ઘરે જઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી। તો યોગ્ય કામગીરી કરવા ધારાસભ્યોએ તંત્રને સૂચનો કર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 4 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા, જેમના સેમ્પલ લેબોરેટરી માટે મોકલાયા હતા। જોકે ગઈકાલે પાલનપુરના આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અને ડીસાના લુણપુર મૂળ કાંકરેજના ડુંગરાસણના બાળકનું પાટણની ધારપુરની હોસ્પિટલમાં મોત થયું હતું, જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ સહિત હોમ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। જોકે ગઈકાલે ડીસાના બાળકનું મોત, તેનું સેમ્પલ 2 દિવસ અગાઉ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે।